ગુજરાત સરકારે પશુઓમાં કૃત્રિમ બીજદાનના નિર્ણયથી સુરત તાપી જિલ્લાના પશુપાલકોને મોટી રાહત આપી છે અને પશુઓને આપતા સેક્સડ સિમેન્સ ડોઝ ફ્રીમાં ઘટાડો કરાયો છે। પહેલા 250 રૂપિયા હતા, હવે માત્ર 50 રૂપિયા વસૂલાશે। દરેક પશુપાલક ઈચ્છતો હોય છે કે તેનું પશુ માદા બચ્ચાને જન્મ આપે। સેક્સડ સિમેન્સની 90% વધુ વાછરડી પાડી જન્મતા પશુપાલનના ધંધાને ફાયદો થશે। સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકોમાં રાજ્ય સરકારના નિર્ણયથી આત્મનિર્ભરતા વધુ ગતિથી આગળ વધશે। સુમુલ ડેરીએ ગયા વર્ષે 4,50,000 કૃત્રિમ બીજદાનના ડોઝનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આગામી વર્ષમાં સેક્સડ સિમેન્સનો ઉપયોગ વધારી 50,000થી વધુ પશુઓ કૃત્રિમ બીજદાન કરવાનો ધ્યેય રાખવામાં આવ્યું છે। જયેશ પટેલ, ડિરેક્ટર સુમુલ ડેરી। રાજ્ય સરકારે સેક્સ સિમેન્સ જે એઆઈથી થાય છે એના પર જે 250 રૂપિયા જેટલા ઘટાડીને લગભગ 50 રૂપિયા લેવાની જે જાહેરાત થઈ છે, આદરણીય પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી છે। આને કારણે સમગ્ર સુરત તાપી સાથે જોડાયેલા અમારા 2.5 લાખ પશુપાલકોને ખૂબ જ મોટી રાહત થવાની છે। આ જે સેક્સ સિમેન્સની વાત કરીએ તો સામાન્ય રીતે પશુપાલક એવું ઈચ્છતો હોય છે કે પોતાની ગાય ભેંસ માંદા બચ્ચાને જન્મ આપે, એટલે આવનારા દિવસોમાં એ ગાય અને ભેંસ બનીને દૂધ આપે। આ જે સેક્સ સિમેન્સ, જે નવી ટેકનોલોજી એઆઈ ટેકનોલોજીને કારણે આ શક્ય બનવાનું છે અને લગભગ 90% જ તમારી વાછરી પાડી આવે, એટલે સ્વાભાવિક છે કે ખૂબ જ ઝડપથી પશુપાલન આગળ વિકસી શકે। અને આવનારા દિવસોમાં જે રાજ્ય સરકારે વિચાર્યું છે ને એમાં ગોકુળ મિશન યોજના કેન્દ્ર સરકારની જોડીને 50 રૂપિયામાં જે ડોઝ આપવાની જે વાત સ્વીકારી છે, આને કારણે સમગ્ર પશુપાલકોમાં આનંદની લાગણી છે। સુમુલની વાત કરીએ તો સુમુલે ગયા વર્ષે લગભગ 12,200 ડોઝ આ પશુઓમાં પ્રત્યારોપણ કર્યા હતા। આ વર્ષે લગભગ અમે 50,000થી પણ વધારે ડોઝો આ સેક્સ સિમેન્સના ઉપયોગ કરવાના છે અને આવનારા દિવસોમાં જે ઝડપથી આ યોજના જો લાગુ કરવામાં આવશે તો સ્વાભાવિક છે કે જે રીતે શહેરો અને ખાસ કરીને ગામડાઓમાં જે આખલાઓનો ત્રાસ છે એમાંથી પણ નિવારણ આવી શકે તો ખૂબ જ સારી યોજના જ્યારે આધુનિક ટેકનોલોજી થકી સરકારે બનાવી છે। ખૂબ જ ધન્યવાદને પાત્ર છે। આવનારા દિવસોમાં પશુપાલન ધંધાને ખૂબ જ વેગ આ યોજનાથી મળશે।